राम राम, जय द्वारकाधीश, जय मुलतर मित्रो। केम छे यूट्यूब फैमिली? स्वागत छे नवा ब्लॉगમાં। તારીખ છે આજે 30/12/2023। આજે જો 3 મજૂર આવ્યા હે એ જીરું ને દે અને બીજું કઈ અત્યારે આજ તો એવું કઈ કામ નથી, જીરું નેદવાનું છે। તો અત્યારે છે ને આ બાજુનું બકાલું હે ને એની બાજુમાં એક ક્યારો કર્યો હે। આ ક્યારામાં વાવવાને ભીંડા, ગુવાર, મેથી, પાલક એવી વસ્તુ। અને બાકી તો જો રીંગણા હે, બધા જાતના રીંગણા હે, અવેજિયાના રીંગણા હે, કારા રીંગણા હે, ધોરા રીંગણા હે। ધોરા રીંગણા હોય ને વડા બહુ થાય, આમાં એક હતું વડું રીંગણું, વડા થાય। જો આજે આ ચીણકું હોય આમ ટૂંકમાં, અને આ હોય ને જવાર્યું ધોરું રીંગણું, વડું બહુ થાય। આજે ચીણકું હોય થોડું, બાકી વડા બહુ થાય। તો બગડી ગયો આને આપણે નાખી દેવું છે જો, બાકી વડા બહુ થાય। અને આ બધા અહીંથી આમ ધોરા રીંગણીની લાઈને આ કારા રીંગણા હે, આમાં 2-3 છોટા અવેજિયાના રીંગણા જે કી આપણે ઝીણા રીંગણા થાય આવડા। અવેજિયાનું શાક કરી ભરીને રીંગણા કરવાનું હોય ને અવેજિયા કી એના આમાં છોટા હે। અને વડા કારા રીંગણા હે, ટમેટા હે, જો ટમેટા હે ને ટમેટા મસ્ત આવ્યા હે। બાકી મરચી એ ફૂલ આવી હે, મરચા ભારી લાગી ઝીણા। અને પાછા દેહી ટમેટા હે, વધારે શાક ખાવાની મજા દહીં ટમેટાનું આવે। ને મરચામાં 2 મરચા હે, આ જે ઝીણી મરચી આવે એ હે, અને આ પોપટા મરચા આવે એ હે। અને અહીંયા આવે બીજું બકાલું વાવવાનું હે। તો આપણે જીજી હે ને બી વાવવાના હે ને ટૂંકમાં બકાલું વાવવાના ને બી આર્યું। આ છે પહેલા તો પાલક, પછી આ મૂરા, આ ભીંડા, ગુવાર, ધાણા, ડુંગળી, લીલી ડુંગળીને, અને પછી આ તુરિયાનું કીનું હે ને પછી આવી ગયા જો દેહી ગુવારની હિંગુ હે। હવે હિંગુમાંથી એને આવી રીતના આમ કરી અને આ બી કાઢવાના જો વાર્યું અહીં બી દેહી ગુવારનું, દેહી ગુવારે વાવવાનું હોય। આ કેવાનું બી છે, આ બીજું ડુંગળીનું બી છે જો। આટલું બકાલું વાવવાનું અહીં કરી લીધું હોય ક્યારો, બાકી બીજું ઘણું બકાલું તો છે, ગુવાર ભીંડા ને ઈ જ નહોતું તો એ વાવવાનું હોય। તો આપણે જો જે દેહી ગુવારની હિંગુ હતી ને એમાંથી બી કાઢી લીધું અને હવે એને ખાડા કરીને વાવવાનું હોય। હાલો જો બાપુ હોય ને કોદારી લઈને ખાડા કરતા આવે અને હું બી નાખતો આવું। કેટલે પલે આમ નાખવાનું હોય, 4 આંગળનો ગેપ રાખીને નાખવાનું હોય, એક જ નાખું ને। ચાલો હવે આવી રીતના પહેલા દેહી ગુવાર વાવી લઈ, પછી બીજું બધું વાવી લઈ। પારી પર પહેલા દેહી ગુવાર વાવવાનો હોય। તો દેહી ગુવાર તો આ લાઈનમાં વવાઈ ગયો, હવે જે ઓલો ગુવાર આવે એ વાવવાનો। હાલો આમાં આવડો બહુ ગેપ ના રાખવાનો, કેમ કે આનું છોટું આમ ઊભું થાય દેહી ગુવારનું હવા। તો હાલો આ ગુવારે હવે વવાઈ ગયો હોય તો થોડુંક આમ નાખતો જાવ, અને આ વવાઈ ગયું। હવે વાવવાના હે ભીંડા ગુવારની બાજુમાં, પછી ભીંડા વવાઈ જાય પછી આ બધું રહે પાલક ને મૂરો ને બધું ડુંગળી, પછી વાવવાને પહેલા ભીંડા વાવી લઈએ। તો ગુવારની બાજુમાં ભીંડા વાવી હોય, ભીંડા બહુ ઘાટા ના વાવવાના, છેટા વાવવાનું હોય। અત્યારે બધું બકાલું વવાઈ ગયું છે, બાપુ હવે ભૂરે કપારીથી, અને હું પારી ભર ડુંગળી ચોપું। ડુંગળીની આ ગાયઠું ખંભારી લઈ આવ્યા હતા, અને ઉમા થેલીમાં પડી હતી ને એમાં ઉગી ગઈ। હવે આને ચોપી જાય ને એટલે 15 દીમાં લીલી ખાધા જેવી મસ્ત થઈ જાય। જો આવી રીતના પારી ઉપર ચોપતી જવાની, આવી રીતના રાખીને આમ ચોપી દેવા। બાપુ આ બધા ખાડા ગુરે। હલો તો હું હવે ફટાફટ આટલી ડુંગળી છે એ ચોપી દઉં આમાં। તો ફાઇનલી અત્યારે બધું બકાલું વવાઈ ગયું છે, ચોપવા નતું ડુંગળી એવું ચોપાઈ ગયું છે। અને હવે બધું જ્યારે ખમણ કરીને પાણી દેવાને થોડીક વાર, જેમાં બકાલું આવ્યું હતું ને એમાં અત્યારે જો યારની મોટર ચાલુ કરી રાખી, કેટલીક વાર હાલે ને યારની મોટર એ જોઈ લઈ। જો જાય બકાલામાં પાણી, વાગી ગયા છે અત્યારે 4:30, બધા માલ પવાઈ ગયા અને એને ભૂકો નખાઈ ગયો। જો અહીં બાંધીને ભૂકો નાખી દીધો અત્યારે।
તો જો વાત છે ને એક વાદળી નેદાઈ ગઈ છે, બીજી વાદળીમાં સામે પૂગ્યા છે નેતા નેતા આજ માણા છે ત્રણ જ આવ્યા, બે નથી આવ્યા. 5 આવ્યો હોત ને તો બીજી વાદળી નેદાઈ જાય. ખડ બહુ છે, એમાં તો વેલડી છે. આમાં ચીરિયું ખડ હતું અને ક્યાંક ક્યાંક રાયડો હતો, એમાં તો વેલડી વધારે. વાઈ ગયા છે અત્યારે 6:30, ભેંસ દોવાઈ ગઈ અને હવે ગાય દોવા. ગાય દોવામાં આડું ઊભું પર એનું કારણ છે પાડી અત્યારે બેઠી છે, ઊભી થાય ને તો પછી ગાય પાસે જાય. ગાય પાવડો ખાતી હોય ત્યાં પાવડા મોં નાખવા, એટલે ગાય દોત મેલીને એને મારવા જાય એટલે એક જણાને આડું ઊભું પડે. બાપુ ગયા છે શનિવાર હતી ગામમાં તેલ ચડાવવા, અને હું અત્યારે અહીં ઊભી આડો ગાઈને. ભેંસ દોવાઈ ગઈ છે, હવે ગાય દોવાનું બાકી છે. હાલો તો મિત્રો, વાઈ ગયા છે 7:30. આજે કામકાજમાં તો છે ને બકાલું વાવ્યું ને, તમને ઘરનું બકાલું બધું દેખાડ્યું. ઘરનું બકાલું જે મજા આવે ને ટૂંકમાં બહારનું બકાલું ના આવે. તાજે જાજુ જે ખાવું હોય આપણે તાજું એમાંથી ઉતારી શકી. મરચાં ખાવો હોય જમવા આપણે બેસીએ ત્યારે બપોરે કે તો બહુ મજા આવે તાજું ખાવાનું. એટલે ઘરનું બકાલું બધું વાવ્યું. આજે બીજનું થોડુંક બકાલું વાવ્યું, મેથી ને એવું અને ગુવાર ભીંડા ને એવું હતું નહીં. મેન તો રીંગણા ટમેટા ને મરચાં હતા એટલે એ નથી વાવ્યું, ને બીજું બધું વાવ્યું. અને નેદવામાં તો ઓલી બીજી વાટડીના કંઈક 3-4 ક્યારા નેદાણા, જાજા નથી નેદાણા, કેમ કે ખડ ને વેલેડી બહુ ખાટી છે બીજી વાટડીમાં. હાલો તો મિત્રો, આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મારે છે કાલે તાલાગન જય દ્વારકાધીશ.